નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રાદ્ધનો મહિમા એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં પૂનમથી લઈને અમાસ સુધીના 16 દિવસ એ શ્રાદ્ધ પક્ષના ગણાય છે. આપણે ત્યાં આપણી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પૂનમથી લઈને અમાસ સુધી 16 દિવસના આપણે પિતૃઓના નિમિત્તે આપણે શ્રાદ્ધ કર્મ કરાય છે. શ્રાદ્ધ કર્મ એ તિથિઓને અનુલક્ષીને કરાય છે, તિથિ પ્રમાણે. કારણ કે આપણું જે ભારતીય જ્યોતિષશાસ્ત્ર છે, આપણા શાસ્ત્રો છે, એમાં તિથિઓને મહત્ત્વ આપ્યું છે, તારીખને નહીં. અને તિથિઓ આપણા પૂર્વજો, આપણા પિતૃઓ જે તિથિએ સ્વર્ગલોક સિધાવ્યા હોય, એમનું મૃત્યુ થયું હોય, એ તિથિએ એમનું શ્રાદ્ધ થતું હોય છે. તિથિ મધ્યાહન સમયે જે તિથિ હોય એ તિથિ પ્રમાણે ગણવાનું હોય છે. દાખલા તરીકે આપણે બીજનું શ્રાદ્ધ કરવું છે તો બીજનું શ્રાદ્ધ બીજ મધ્યાહન સમયે હોવી જોઈએ. અને એ સમયે પૃથ્વી અને સૂર્યની જે ચંદ્ર પૃથ્વીને ભૌગોલિક રચના છે, નજીક આવી જાય છે. પિતૃઓ એ દિવસે, એ તિથિના દિવસે આપણી પાસે કંઈક આશા રાખતા હોય છે. અને કદાચ એ પિતૃઓ આપણી જ્યાં પણ હશે ત્યાં, અને એ તિથિએ મધ્યાહન સમય, આપણે ત્યાં મધ્યાહન સમયનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. જમવાનું બપોરે હોય મધ્યાહન સમય, તો મધ્યાહન સમય એવો છે કે એ સમયે, એટલે લગભગ 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીના સમયમાં, આ સમય દરમિયાનમાં આપણે પિતૃઓના નિમિત્તે જે કંઈક વાસ નાખીએ, અગર તો જે કંઈક કર્મ આપણા શાસ્ત્રના નિયમ પ્રમાણે કરતા હોઈએ, રૂઢિરિવાજ પ્રમાણે, તો એને પહોંચતું હોય છે. પિતૃઓ આશા રાખતા હોય છે. પિતૃઓના આશીર્વાદ આપણને મળતા હોય છે. આ 100%ની વાત છે. પિતૃઓ જ્યાં પણ હોય ત્યાંને એ, દાખલા તરીકે કોઈ બહુ ઊંચો આત્મા છે ને ત્યાં ગયા છે, તો એને એ રીતે શુભ થતું હોય છે, વિનિમય થઈ જાય છે, બદલાઈ જાય છે. જેમ આપણે અમેરિકામાંથી ડોલર મોકલે આપણને, તો રૂપિયામાં રૂપાંતર થઈ જાય છે. બીજા કોઈ દેશમાં એનું ચલણ આપણા રૂપિયામાં થઈ જાય છે. અગર તો કોઈક આપણે વસ્તુ મોકલીએ ને આપણે એના રૂપિયા મોકલીએ, થઈ ગયું અરસપરસ, એને મળી જાય છે. તો આ વસ્તુ બહુ શ્રદ્ધાપૂર્વક, નામ જ છે શ્રાદ્ધ, શ્રદ્ધાપૂર્વક આપણે પિતૃઓના નિમિત્તે જે પણ કંઈક દાન, ધર્મ, પુણ્ય, કર્મકાંડ જે રીતે આપણને અનુકૂળ હોય. પરંતુ શાસ્ત્રમાં એમ કહેવાય છે કે પિતૃને તર્પણનું વિશેષ મહત્ત્વ છે. તર્પણ તો નદી કિનારા ઉપર જઈને કે આપણા ઘરમાં પણ બીજી રીતે એને પિતૃઓને તર્પણ, અને તર્પણ ક્રિયા પિતૃઓને વધારે પસંદ હોય છે. એમાં જે કર્મકાંડનો વિષય છે, દૂધ છે, પાણી છે, અગર તો બીજી રીતે કંઈક જે કંઈક પિતૃઓનો શ્રાદ્ધ આપણે કરતા હોય એ રીતે આપણે કરી શકાય છે. આપણા અગાશીમાં જઈને, આપણા ધાબા ઉપર જઈને પિતૃઓને વાસ પણ જેને કહેવાય કે નાખીએ છીએ. અને એ આપણે કંઈ નવું કહેવાની જરૂર નથી, બધા જ જાણતા હોય છે. તો આ બધી વાતો છે પિતૃઓના નિમિત્તે. પિતૃ પક્ષ આપણે બનાવ્યો છે 12 મહિનામાં 16 દિવસનો, અને 16 શ્રાદ્ધ એમ કહેવાય છે. અને તિથિ પણ 16 જ છે, પૂનમથી લઈને અમાસ સુધી 16 તિથિ.
તો આ બધી વાતો છે. કાલે પાછા આપણે વાત કરીશું. થોડીક આગળ મારે વાત કરવી છે, જ્યોતિષની સાથે સાંકળવું છે. તો તમે જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીને સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.